નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં સ્ટેટ વિષયમાં ભાગ 2માં ચેપ્ટર 1 સંભાવનામાં સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 1 જોઈશું. એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. અહીં આપણને અલગ અલગ ઘટનાઓ આપેલી છે, 8 ઘટનાઓ, અને દરેકની આપણે સંભાવના શોધવાની છે. સૌ પ્રથમ આપણે કોઈ પણ ઘટના હશે તો એના કુલ સાનુકૂળ પરિણામો જોઈશું, જેને આપણે યુ વડે દર્શાવીએ છીએ. અને આ યુનો સરવાળો એટલે કે એન, તો એનનું આપણે સૂત્ર પણ હોય છે કે એન બરાબર 2 n ઘાત. તો અહીં 2 m ઘાત કહી શકો તમે. તો અહીં 2 અને અહીં સિક્કો 3 વખત ઉછાળવાનો છે, એટલે m બરાબર આપણે કેટલી વખત સિક્કો ઉછાળ્યો એ લખી શકીએ તો 3 વખત, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો ટોટલ 8 પરિણામો કુલ આપણી પાસે રહે છે. તો કુલ પરિણામો શોધવા હોય જ્યારે સિક્કાનો દાખલો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને કુલ પરિણામો શોધી શકીએ છીએ. અને સૂત્રમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમ એટલે શું થાય, તો 2 m ઘાત એટલે કે m એટલે કે 3 વખત સિક્કો ઉછાળેલ છે. અહીં રકમમાં કીધેલું છે એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવો, તો આપણે એમની જગ્યાએ 3 લખીને કુલ પરિણામો મેળવી શકીએ છીએ. હવે આ કુલ પરિણામો 8 પણ કયા 8, તો એને આપણે સાનુકૂળ પરિણામો એટલે કે યુ વડે દર્શાવીશું. તો 8 પરિણામોમાં આપણે સૌ પ્રથમ હેડ, હેડ અને હેડ, પછી એચ એચ ટી, ત્યારબાદ એચ ટી એચ અને ટી એચ એચ, એટલે કે 2 વખત એચ આવે એવા પરિણામો 3 અને એચની સાથે 3 એ 3 એચ. ત્યારબાદ ટી પણ આપણે આ રીતે જ લખી શકીએ છીએ કે ટી ટી ટી, ત્યારબાદ ટી ટી એચ, ત્યારબાદ ટી એચ ટી અને ત્યારબાદ એચ ટી ટી. તો આ રીતે કુલ શક્ય 8 પરિણામો આપણને મળશે. તેથી n બરાબર આપણા 8 થશે. હવે આટલું લખ્યા પછી દરેકે દરેક જે સંભાવના આપણે શોધવાની છે એ આપણે શોધીશું. સૌ પ્રથમ આપણને કીધેલું છે કે બધી જ વખત છાપ મળે, તો આપણે પ્રથમ સંભાવના શોધીશું કે એ બરાબર, ધારો કે એ બરાબર બધી જ વખત છાપ, એટલે છાપને આપણે શું કહીએ છીએ, એચ મળે. હવે બધી જ વખત છાપ મળે તેનું સાનુકૂળ પરિણામ એને આપણે દર્શાવીએ તો એની ઘટનાના સાનુકૂળ પરિણામો એક જ છે આપણી જોડે, એચ એચ અને એચ, એટલે કે બધી જ વખત છાપવાળું એક જ પરિણામ છે આપણી જોડે. તેથી m બરાબર 1 થશે. તો આપણે અહીં m વડે ઘટનાને દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ એની સંભાવના શોધવાની છે. તો માટે p ઓફ a બરાબર m ભાગ્યા n, એટલે કે 1 ભાગ્યા n. આપણને ખબર જ છે કે 8 ઘટનાઓ છે ટોટલ, એટલે 8. ત્યારબાદ બીજી ઘટનાની વાત કરીએ તો એને આપણે બી સમજી લઈએ. એક પણ વખત છાપ ન મળે, તો બી બરાબર 1 પણ વખત છાપ ન મળે. હવે એને યોગ્ય પરિણામો કેટલા છે તો એ આપણે જોઈશું કે એક પણ વખત આપણને છાપ જોઈતી નથી. તો એક પણ વખત છાપ નહીં મળે તો બધી વખત શું મળશે, કાંટો મળશે, એટલે કે ટી મળશે. તો એને રિલેટેડ પરિણામો થશે ટી 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 બરાબર 1, એટલે m બરાબર 1
અને પી ઓફ બી બરાબર સંભાવનાનું આપણું સૂત્ર છે m/n 1 ભાગ્યા n એટલે કે 8. આ રીતે આપણે જવાબો મેળવી શકીએ છીએ. હવે પ્રથમ સંભાવના આપણે શોધી દીધી, દ્વિતીય પણ આપણને મળી ગઈ. હવે તૃતીય સંભાવના. તૃતીય શું પૂછ્યું છે? ઓછામાં ઓછી એક વખત છાપ મળે. હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સી બરાબર આપણે ધારી દઈએ કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે. હવે સૌ પ્રથમ આનો મતલબ શું થાય કે ઓછામાં ઓછી એકનો મતલબ શું થાય? એકથી ઓછી નહીં. અને છાપનો મતલબ તો આપણને ખબર જ છે કે એચ. ઓછામાં ઓછી એકનો મતલબ શું થાય? એકથી ઓછી નહીં, પરંતુ એકથી વધુ હોય તો ચાલે. એક હોય તો પણ ચાલે, પરંતુ એકથી ઓછી જોઈએ નહીં. તો છાપ એક હશે તો પણ ચાલશે, એકથી વધુ હશે તો પણ ચાલશે, પરંતુ એકથી ઓછી આપણને જોઈએ નહીં. તો છાપ હોવી જોઈએ એનો મતલબ. એકથી ઓછી એટલે કે 0. હવે 0 વાળું તો આપણે જોઈએ કે અહીંયા પણ છાપ મળે છે, અહીંયા પણ મળે છે, અહીંયા પણ મળે છે, અહીંયા પણ છાપ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, પરંતુ આમાં છાપ નથી. એટલે ઓછામાં ઓછી એક છાપનો મતલબ શું થાય કે એકથી ઓછી નહીં, એક હોય તો પણ ચાલે, એકથી વધુ હોય તો પણ ચાલે. એટલે ટોટલ 7 પરિણામો આપણી પાસે છે, પરંતુ એક પરિણામમાં આપણને છાપ મળતી નથી. તો આપણે 7 પરિણામો લખી દઈશું કે એચ એચ એચ, એચ એચ ટી, એચ ટી એચ, ટી એચ એચ, ટી ટી એચ, ટી એચ ટી અને એચ ટી ટી. તો 1 2 3 4 5 6 7 ટોટલ 7 સાનુકૂળ પરિણામો છે. એટલે m બરાબર આપણા 7 થશે. હવે પી ઓફ સી બરાબર m/n એટલે કે 7/8. તો ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના થશે 7/8. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ચોથી સંભાવના. ચોથી સંભાવનામાં શું પૂછ્યું છે? એકથી વધુ વખત કાંટો મળે. તો ડી બરાબર આપણે ધારી દઈએ કે એકથી વધુ વખત કાંટો મળે. તો ડીને સાનુકૂળ પરિણામો શું થશે એ આપણે યુમાંથી જોઈશું કે એકથી વધુ વખત કાંટો મળે તો કાંટાનો મતલબ થાય ટી, અને ટી એકથી વધુ કીધું છે, એક કહ્યું નથી. એટલે કે 2 હોય તો પણ ચાલશે, 3 હોય તો પણ ચાલશે. એટલે એક આમાં પણ 2 છે એટલે ચાલશે, એકથી વધુ છે, આમાં પણ એકથી વધુ છે, આમાં પણ એકથી વધુ છે. એક હશે તો નહીં ચાલે, એકથી ઓછું હશે તો નહીં ચાલે. તો અહીંયા 1 છે પરંતુ આપણે એને કાઉન્ટ નહીં કરીએ. એકથી વધુ વાળા આપણી પાસે 4 પરિણામો છે. તો એ આપણે લખી દઈશું કે ટી ટી ટી, ટી ટી એચ, ટી એચ ટી, એચ ટી ટી. તો 4 પરિણામો આપણી પાસે થશે. તેથી m બરાબર થશે 4. હવે પી ઓફ ડી એટલે કે ડી ઘટનાની સંભાવના બરાબર m/n એટલે 4/8. હવે 4/8 એટલે કે 4 દુ 8, તો આપણો જવાબ આવશે 1/2. હવે 1/2 એટલે કે હાફ, એટલે કે 50% આપણો જવાબ કહેવાય. તો અહીં જોઈ શકીએ છીએ કે ઘટનાઓ ટોટલ 8 છે અને એમાં 4 સાનુકૂળ પરિણામ આવ્યા, 4 સાનુકૂળ પરિણામ આવ્યા નથી. એટલે કે અડધા પરિણામ આવ્યા, અડધા પરિણામ આવ્યા નથી. તો જ્યારે પણ અડધા પરિણામ આવતા હોય અને અડધા ના આવતા હોય ત્યારે એની સંભાવના થઈ જશે 1/2 એટલે કે 50%. ત્યારબાદ પાંચમી સંભાવના આપણે જોઈશું. વધુમાં વધુ એક વખત છાપ મળે. તો ડી બાદ ઈ ધારી લઈએ આ ઘટનાને કે વધુમાં વધુ એક વખત છાપ મળે. વધુમાં વધુ એક વખત છાપ એટલે કે એચ મળે.
હવે વધુમાં વધુનો મતલબ શું થાય? એકથી વધુ નહીં. એક હોય તો પણ ચાલશે એચ, અને એકથી ઓછા હશે એટલે કે ફક્ત ટી જ હશે તો પણ ચાલશે. તો અહીં જોઈએ કે વધુમાં વધુનો મતલબ શું થાય? એક હોય તો પણ ચાલે, પરંતુ એકથી વધુ વખત એચ આવવો જોઈએ નહીં. 2 વાર હશે એચ તો આપણે નહીં લઈએ, 3 વાર હશે તો આપણે એચ નહીં લઈએ. તો અહીં જુઓ, અહીં 3 વખત છે તો આ એચ નહીં લઈએ, 2 વાર હશે તો પણ નહીં લઈએ, અહીંયા પણ 2 વાર છે, અહીંયા પણ 2 વાર છે, તો આ એચની લાઈન આપણે લઈશું નહીં. પરંતુ વધુમાં વધુ એકનો મતલબ શું થાય? એક હોય તો પણ ચાલશે, તો આમાં એક છે, આમાં એક છે, આમાં એક છે. અથવા એકથી ઓછું હશે તો પણ ચાલશે, આમાં એક પણ નથી તો આ પણ ચાલશે. એનો મતલબ 4 ઘટના બને છે, 4 સાનુકૂળ પરિણામ બને છે. તો આપણે લખીશું ટી ટી ટી, એચ ટી ટી, અરે સોરી એચટીટી, સોરી મેં લાસ્ટવાળું પહેલાં લખી દીધું છે. ત્યારબાદ ટી ટી એચ અને ટી એચ ટી. તો આ ઘટનાના પણ ઉપર મુજબના જેમ જ 4 પરિણામ મળે છે, 4 સાનુકૂળ પરિણામો મળે છે. તેથી એમ બરાબર આપણા થશે 4. અહીં પણ 4 ઘટના છે એટલે આનો પણ જવાબ 1/2 જ થવો જોઈએ, કારણ કે કુલ પરિણામોમાંથી 4 પરિણામ આ ઘટના માટે બની શકે છે. તેથી પી ઓફ ઈ બરાબર m/n એટલે કે 4/8. તો 4 દુ 8 તો 1/2. ત્યારબાદ છઠ્ઠી સંભાવના આપણે શોધીશું. છઠ્ઠી સંભાવનામાં શું પૂછ્યું છે કે 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત તો આપણે લખીશું ઈ પછી આવે છે એફ, તો એફ બરાબર 2 થી ઓછી વખત છાપ મળે. હવે 2 થી ઓછી વખત છાપ મળે, છાપનો મતલબ શું થશે? એચ. 2 થી ઓછી વખત એચ હોવા જોઈએ. 2 થી 2 હશે તો પણ નહીં ચાલે, અને 2 થી વધુ હશે તો પણ નહીં ચાલે. તો આપણે જોઈએ છીએ કે 2 થી વધુ છે, 2 છે, 2 છે અને 2 છે. તો 2 છાપવાળા અને 2 થી વધુવાળા આપણે લઈશું નહીં. 2 થી ઓછી વખત એટલે 2 થી ઓછા હોવા જોઈએ. આમાં એક પણ નથી તો 2 થી ઓછા એટલે કે 0 છે. આમાં 1 છે એટલે 2 થી ઓછા 1. અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે. તો આ 4 પરિણામો બનશે. તો ફરીથી આપણે એફને સંગત પરિણામો લખી દઈશું, ટી ટી ટી, ત્યારબાદ ટી ટી એચ, ટી એચ ટી અને એચ ટી ટી. તો આના પણ પરિણામો આપણને મળે છે 4. તો એમ બરાબર થશે 4. તો પી ઓફ એફ બરાબર m/n એટલે કે 4/8. તો આપણો જવાબ આમાં પણ થશે 1/2. ત્યારબાદ 7મી સંભાવના આપણને પૂછી છે ઈ એફ અને પછી જી. નવી સંભાવનાને આપણે જી ધારીશું. છાપ અને કાંટો વારા ફરતી મળે. તો આપણે લખીશું છાપ અને કાંટો વારા ફરતી મળે તે ઘટના. તો જીને સાનુકૂળ પરિણામો, છાપ અને કાંટો વારા ફરતી મળે એટલે એકવાર એચ હોય અને એકવાર ટેલ હોય, અથવા તો એકવાર ટેલ હોય અને એકવાર એચ હોય. તો એવી ઘટના આપણે જોઈશું. તો અહીં જોઈ શકીએ છીએ કે આ 2 ઘટના જે છે એમાં છાપ અને કાંટો વારા ફરતી છે, કે હેડ ટેલ હેડ એન્ડ ટેલ હેડ ટેલ. તો 2 ઘટનાઓ છે. તો 2 ઘટનાઓ આપણે લખીશું જીને સાનુકૂળ, કે એચ ટી એચ, ટી એચ ટી. તો એક વખત છાપ, એક વખત કાંટો, એક વખત છાપ, એકવાર કાંટો, એકવાર છાપ અને એકવાર કાંટો. તો વારા ફરતી ઘટના એટલે કે 1/1. તો આના સાનુકૂળ પરિણામ થશે m બરાબર 2. તેથી પી ઓફ જી બરાબર થશે m/n 2/8 અને 2 ચોક 8 એટલે કે 1/4. હવે આપણે 8મી સંભાવના શોધવાની છે.
જેમાં શું કહ્યું છે કે કાંટાની સંખ્યા છાપની સંખ્યા કરતાં વધુ વખત મળે તો એમાં આપણે જી પછી આવશે એચ, એટલે કે 8મી સંભાવનાને આપણે એચ તરીકે ધારીશું. તો નવા પેજમાં હું લખી દઉં છું કે એચ બરાબર કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ વખત મળે. તો હવે એચ બરાબર એને સાનુકૂળ પરિણામો કે કાંટાની સંખ્યા એટલે કે ટી છાપની સંખ્યા એટલે કે એચ કરતાં વધુ હોવી જોઈએ. કોણ વધુ હોવું જોઈએ? ટી એચ કરતાં વધુ વખત હોવા જોઈએ. તો આપણે સાનુકૂળ પરિણામો જોઈએ જેમાં એચ કરતાં ટી વધુ હોય. તો એમાં જોઈએ કે અહીં તો એચ વધુ છે, અહીંયા પણ ટી કરતાં એચ વધુ છે, અહીંયા પણ ટી કરતાં એચ વધુ છે અને અહીંયા પણ ટી કરતાં એચ વધુ છે. તો અહીં જોઈએ તો કાંટા એટલે કે ટીની સંખ્યા અહીંયા વધુ છે, એચ તો છે જ નહીં, તો એચ 0 છે અને ટી વધુ છે, તો આ પણ આવશે. ત્યારબાદ અહીં એચ 1 છે અને ટી 2 છે, તો આ પણ આવશે. અહીં પણ ટી 2 છે તો એ આવશે, અહીં પણ ટી 2 છે એ આવશે. એટલે કે કાંટાની સંખ્યા વધુ છે છાપ કરતાં. તો 4 પરિણામો થશે એચ ઘટના માટે કે ટી ટી ટી, ત્યારબાદ ટી ટી એચ, ટી એચ ટી અને એચ ટી ટી. તો ટોટલ આપણા પરિણામો એચ ઘટના માટે મળશે એમ બરાબર 4. તો પી ઓફ એચ બરાબર એમ ભાગ્યા એન એટલે કે 4/8. તો આપણો જવાબ આવશે 4 દુ 8 એટલે કે 1/2. તો આ રીતે આપણે આસાનીથી સંભાવનાના આ ફર્સ્ટ દાખલાનો આન્સર સાનુકૂળ પરિણામો જે મુખ્ય યુ દ્વારા આપણે મેળવ્યો એ રીતે મેળવી શકીએ છીએ.